વ્યવસ્થાના એટલા બધા વખાણ કર્યા છે, તો એ તમે જયારે સાંભળાવો ને તો જ તમને ખબર પડે. શું કયા પ્રકારનો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ મળે? આ છે મોસ્ટ શેકિંગ હેન્ડ્સ, એટલે એક સાથે હાથ મિલાવવાનો, એટલે એ 24,900 દંપતીઓ એક સાથે હાથ મિલાવે. ખોડલધામના 3 તબક્કામાં આ કાર્યક્રમ છે. પહેલા તબક્કામાં મંદિરનું નિર્માણ, બીજા તબક્કામાં શિક્ષણ સંકુલ, રમતગમતના સંકુલો, ત્રીજા તબક્કામાં ખૂબ મહત્વનું કૃષિ સંશોધન કેન્દ્રોના સંકુલો ઉપર. કેટલું નાણાં ભંડોળ એકઠું કરવાનો વિચાર છે? પ્રોજેક્ટેડ ખર્ચ છે 250 કરોડ. આજે જ મને એમ છે ઘણો બધો એકત્રિત થયો છે, ટોટલ મારી પાસે આવ્યો નથી. અંદાજિત આજે કેટલો થયો? અંદાજિત આજે 150 થઈ ગયો છે. ખાસ કોઈ દાન કોઈ વ્યક્તિ આપના નજરે? સુરતની ટીમ તમારી સમક્ષ ઊભી છે. એ સુરતની તમામ ટીમે 25 કરોડ જાહેર કર્યા હતા અને 111 કરોડ કંટેશું સામે જ કીધું. વાત કરી લો, કેટલા સ્વયંસેવકો હતા, કેટલા લોકોની હાજરી આજના કાર્યક્રમમાં હતી? આજની હાજરી 21 લાખથી પણ વધારે, 25 લાખ 21 લાખ વચ્ચે હોઈ શકે. કારણ કે બધી દિશામાં 7 રોડ છે, 7 રોડની અંદર માણસો અહીંયા પહોંચી નથી શક્યા. અમુકને રિટર્ન કરવા પડ્યા છે અને નામની કોઈ જરૂર નથી. ચાલો આ ગોરધનભાઈ તમામ કાર્યક્રમ થયો છે, કેવી લાગણી અનુભવો? મારી પાસે શબ્દ નથી આ લાગણીનો. જે વિશ્વાસ ખોડલધામમાં સમાજે મૂક્યો અને જે રીતે સવારે કેટલા વાગે કડકડતી ઠંડી હતી, અમે સવારે 3 વાગ્યા અહીંયા છે અને જે રીતે શિસ્તમાં લોકો અંદર આવતા હતા અને એક જગ્યાએ બેસી રહેતા હતા અને આવડી મોટી મેદની આપે સાંભળ્યું. ડૉક્ટર સ્વામીએ કીધું, કેશુબાપાએ કીધું, મધ્યપ્રદેશનું કીધું, એને તો કેવા સંમેલનો કર્યા હોય. એને એમ કીધું કે આવું કદી અમે જોયું જ નથી. એટલે આનાથી વિશેષ તો શું બીજી વાત? આ પછી જે કાર્યક્રમની સફળતા આપે ખૂબ મોટી હાંસલ કરી છે, ત્યાર પછીના કાર્યક્રમો હવે પછીના આપ શું માનો? સફળતા પછી કોઈ અહંકારની વાત ન હોય, સમાજની વાત છે. સફળતા બીજા કાર્યક્રમો હવે કેવા આવે? આપવાના છો કે કેમ? કાર્યક્રમો અમે ખોડલધામની અંદર દર વર્ષે એક આવો મોટો આપવાના છે અને નાના કાર્યક્રમો ઘણા બધા આપેલા છે. એમાં એક તમને ઉદાહરણ રૂપે કહું. પહેલા નોરતે પદયાત્રા રાજકોટથી નીકળી હતી. રાજકોટથી જ્યારે નીકળી ત્યારે 10,000 લોકો સાથે હતા. કાગવડ પહોંચતા નેશનલ હાઈવે બંધ કરવા પડ્યા હતા અને અંદર પહોંચતા લગભગ 2 લાખ લોકો એકત્રિત થયા. આવા કાર્યક્રમો ખોડલધામના ચાલુ હોય છે. હવે 50,000 લાખ કે 2 લાખ એ બહુ મહત્વનું. કેશુબાપાએ કેટલાક માર્મિક ભાષામાં તમને કહી દીધું છે આજના યુવાનોને, આપ શું માનો? કેશુબાપા વડીલ છે અને કેશુબાપા જી કે અમારે માનવું જ પડે.